પારડીના ડુંગરી ગામે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભજન કીર્તન સાથે ગરબાના તાલે ભક્તો ઝૂમ્યા। શ્રી કૃષ્ણ ઉચ્ચ નીચનો ભેદભાવ વગર સૌનું સન્માન કરતા તેવી જ રીતે સર્વધર્મ સમાન સાથે મળીને રહેવા સંદેશો આપ્યો હોવાનું જણાવતા સતીશ પટેલ પારડી તાલુકાના ડુંગરી ગામે જય જલારામ નવયુવક મિત્ર મંડળ દ્વારા સતીશ પટેલના નિવાસ સ્થાને જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન કૃષ્ણનો જન્મદિન ભજન કીર્તન અને ગરબા સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામની તાલુકાની અને જિલ્લાની એકતા જળવાય તેના માટે દરેક ભજન મંડળને આમંત્રણ આપ્યું હતું, જેમાં દરેક ટુકડી બનાવી એક કલાક ભજન કીર્તન કર્યા હતા। સતીશ પટેલે જણાવ્યું હતું કે જેમ કૃષ્ણ કનૈયા ઉચ્ચ નીચનો ભેદભાવ વગર સૌનું સન્માન કરતા હતા, તેવી જ રીતે સર્વધર્મ સમાન એકતા સાથે મળીને રહે એવો સંદેશો આપ્યો હતો। આ પ્રસંગે ગામના અગ્રણીઓ, વડીલો, યુવાઓ, મહિલાઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને રાત્રિના 12 કલાકે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નારા સાથે મટકી ફોડી શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આજે ડુંગરી ગામે અમારા જય જલારામ નવયુવક મંડળ તરફથી મારી ઘરે અહીંયા એક આયોજન જન્માષ્ટમીનું કરવામાં આવ્યું છે અને ભગવાન
કૃષ્ણજીના ઉત્સવને ધામધૂમથી મનાવીએ અને ગામની અને આ તાલુકાની જિલ્લાની એકતા જળવાય એટલા માટે દરેક ગામના અમે ભજન મંડળીને પણ આમંત્રણ આપ્યા છે અને 1-1 કલાક બધાને આમંત્રણ આપી અને ભજન ગવડાવી અને ભગવાન ઉત્સવ ઉજવી રહ્યા છે. અને એ એક ઉત્સવના માધ્યમથી સંત બાબા કૃષ્ણ કાનુડો જે રીતે ઉચ્ચ નીચના ભેદભાવ છોડતો હતો, જે રીતે નાના મોટાને એક સાથે લઈને ચાલતો હતો, એવા પ્રયત્ન કરવા માટે અમે આ એક નંદ બાબાનો ઉત્સવ ઉજવી અને લોકોને એક મેસેજ આપવા માંગીએ છીએ કે સર્વ ધર્મ સમાન અને એકતાની એક રાગીતાથી અને સમાનતાથી બધા સાથે મળી અને આવો કાર્યક્રમ અને ઉત્સવ ઉજવી અને તમામ એક સાથે રહે. અહીંયા દરેક ગામથી આવેલા યુવાનો, બહેનો, વડીલો, ભાઈઓ ખૂબ ઉત્સાહથી ભજન અને ભજન સાથે ગરબા અને ગરબા સાથે ખૂબ હાથ ઊંચા કરીને ડાન્સ કરી રહ્યા છે. ખરેખર એ જોઈને દરેક માણસ ભાવુક બન્યા છે અને આવો જ ઉત્સવ ઉજવાતો રહે એવી હું વિનંતી કરું છું અને નંદ બાબાને ચરણોમાં વંદન કરું છું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.